ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા। તો તેના માટે મસાલા મેં લઈ લીધા છે, ખાંડ લીધી છે, થોડા લીંબુના ફૂલ લીધા છે, વ્હાઈટ તલ, અજમો, હળદર, મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે આપણે બધું લઈશું। થોડો બેકિંગ સોડા લીધો છે, આ રીતે આદુ મરચાં અને આ રીતે ક્રશ કરી લીધું છે। મેં ઘઉંનો કકરો લોટ લીધો છે અને થોડોક હાંડવાનો લીધો છે વાડકી। દૂધીને મેં આ રીતે ખમણીને રેડી કરી લીધી છે। તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં બધા લોટ મિક્સ કરી અને મસાલા જે કાઢ્યા છે બધા તે અંદર એડ કરી દઈશું અને દૂધીને પણ અંદર એડ કરી તેનો લોટ બાંધી લઈશું। બધા આપણે મસાલા મિક્સ કરી દીધા છે। હવે મોવણવા માટે થોડું તેમાં તેલ રેડીશું, જેથી કરીને એકદમ પોચાની એવા સરસ બને આપણે મુઠિયા। તો તેલ રેડી દઈશું। હવે થોડો આપણે જે બેકિંગ સોડા નાખ્યો છે તે નાખી દઈશું અંદર આ રીતે। હવે આપણે થોડું પાણીની જરૂર જો કે નહીં પડે, દૂધીનું પાણી છૂટશે જ એમાં, અને આપણે થોડું પાણી રેડી અને મિક્સ કરતા જઈશું। જો જરૂર પડે તો જ પાણીની રેડવાનું, બાકી જરૂર નહીં પડે, કારણ કે દૂધીનું પાણી છૂટશે જ અંદર। તો આપણે મિક્સ કરી તેનો લોટ બાંધીને રેડી કરી લઈએ। આપણે લોટ બાંધીને રેડી કરી લીધો છે અને જે ઢોકળીઓ આવે તે લીધું છે, આ રીતે ગ્રીસ કરી લીધું છે તેલથી। હવે તેને આ રીતે આપણે નાના મુઠિયા વાળવાના છે। જો આ રીતે બધા મુઠિયા વાળી અને આ રીતે ગોઠવી દેવાના છે અંદર, એને બાફવા માટે મૂકવાના છે આપણે। તો તેવી રીતે આપણે બધા મુઠિયા વાળીને રેડી કરી લઈશું। આપણે બધા મુઠિયા વાળીને રેડી કરી લીધા છે। હવે તેને આપણે બાફવા માટે મૂકી દઈશું। આ રીતે આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું, હવે તેને ઢાંકી દઈશું આપણે। અડધો કલાક માટે આપણે બાફવા દઈશું। અડધો કલાક થઈ ગયો છે, હવે કાઢીને ચેક કરી લઈશું આપણે ખોલીને। તે આપણે મુઠિયા ચેક કરી લેવાના આ રીતે ચપ્પુ મારી, તો ચોટતા નથી। આપણા મુઠિયા કમ્પ્લીટ ચડીને રેડી થઈ ગયા છે। હવે તેને આપણે બહાર કાઢી થોડા ઠંડા થવા દઈશું। રીતે આપણે કટ કરી લેવાના છે બધા મુઠિયાને। તો આપણે બધા મુઠિયા આ રીતે કટ કરીને રેડી કરી લઈશું। વઘારવાના છે તેને, તમે આને આ રીતે પણ સિંગ તેલ રેડી અને ખાઈ શકો છો। આપણે વઘાર કરીશું ઉપર તેનો। તો આ રીતે આપણે મુઠિયા બધા કટ કરીને રેડી કરી લીધા છે। હવે તેને વઘારવા માટે આ રીતે સિંગ તેલ લીધું છે, મેં કઢાઈમાં ગરમ કરવા માટે રેડી કરી લીધું છે। વઘારમાં આપણે રાઈ, તલ, લીલા ધાણા અને મીઠી લીમડીના પાન લીધા છે, તે નાખીશું। આપણે તેલ ગરમ થાય એટલે પહેલાં રાઈ નાખીશું, રાઈ તતડી જાય એટલે તલ અને મીઠા લીમડાના પાન નાખી અને આપણે જે ભજીયા કટ કર્યા છે મુઠિયા તે નાખી દઈશું। તો જો આ રીતે રાઈ તતડવા માંડી છે, હવે તેમાં આપણે વ્હાઈટ તલ નાખી દઈશું આ રીતે। મીઠા લીમડાના પાન નાખી દઈશું। હવે આપણે જે ભજીયા કટ કર્યા છે તે નાખી દઈશું અંદર આ રીતે, તેને હવે મિક્સ કરી લેવાનું છે। મુઠિયા આપણે આ રીતે વઘારીને રેડી કરી લીધા છે। હવે ઉપરથી તડકો મારવા માટે આ રીતે એક વઘાર્યું લઈ લીધું છે મેં, તેમાં આપણે લસણ નાખીશું। લસણ થોડું શેકાવા દઈશું, પછી તેમાં આ રીતે ઉપરથી વઘારી દઈશું। જો તમે અંદર પહેલેથી તેલમાં એડ કરવા માગતા હોય તો પહેલેથી અંદર લસણ નાખી અને થોડું શેકી લેવાનું, પછી ઉપરથી મુઠિયા નાખી દેવાના। હું આ રીતે ઉપરથી તડકો મારું છું। ફાઇન, એકદમ સરસ ટેસ્ટી, ખાવામાં પણ સરસ લાગે છે તેનો વઘાર ઉપર લસણ મારવાથી। તો આપણે તેલ ગરમ થોડું થઈ જાય એટલે તેમાં નાખી દઈશું લસણ, તેને થોડું શેકી લઈશું, પછી અંદર નાખી દઈશું આપણે। તો આ રીતે લસણ શેકાઈ ગયું છે, હવે તેને આપણે આ રીતે ઉપરથી નાખી દઈશું। તેને હવે મિક્સ કરવાનું છે, ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું આ રીતે। હવે તેને મિક્સ કરી લઈશું। રીતે મિક્સ કરી લીધા છે, હવે તેને આપણે ગરમા ગરમ સર્વ કરવાના છે। તો ગરમા ગરમ સર્વ કરીશું। તો જો મુઠિયા આપણા બનીને રેડી થઈ ગયા છે આ રીતે। તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।